નમસ્કાર. આજની બોધકથા પ્રામાણિકતાનું ફળ. એક નાનકડા ગામમાં રામજી નામનો એક ગરીબ કઠિયારો રહેતો હતો. તે દરરોજ જંગલમાં જઈ લાકડા કાપતો અને તે વેચીને પોતાનું ગુજરાન ચલાવતો. તે ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. એક દિવસ નદી કિનારે આવેલા એક ઝાડ પર તે લાકડા કાપી રહ્યો હતો. ત્યારે અચાનક તેના હાથમાંથી કુહાડી છટકીને ઊંડી નદીમાં પડી ગઈ. રામજી પાસે એક જ કુહાડી હતી, જે તેના જીવતરનો આધાર હતી. તે ખૂબ દુઃખી થયો અને નદી કિનારે બેસીને રડવા લાગ્યો. તેની ભક્તિ અને નિખાલસતા જોઈને નદીના દેવ પ્રગટ થયા. તેમણે પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? રામજીએ બધી વાત કરી. દેવ નદીમાં ડૂબકી મારીને બહાર આવ્યા. ત્યારે તેમના હાથમાં સોનાની કુહાડી હતી. તેમણે પૂછ્યું, શું આ તારી કુહાડી છે? રામજીએ નમ્રતાથી કહ્યું, ના પ્રભુ, આ મારી નથી. દેવે ફરી ડૂબકી મારી અને આ વખતે ચાંદીની કુહાડી લઈને આવ્યા. રામજીએ ફરી ના પાડી અને કહ્યું, ના, આ પણ મારી નથી. ત્રીજી વાર દેવ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં રામજીની લોખંડની જૂની કુહાડી હતી. રામજી આનંદથી ઉછળી પડ્યો અને બોલ્યો, હા પ્રભુ, આ જ મારી કુહાડી છે. રામજીની આવી અદ્ભુત પ્રામાણિકતા જોઈને દેવ પ્રસન્ન થયા. તેમણે રામજીને તેની લોખંડની કુહાડી તો આપી જ, પણ સાથે સાથે ભેટ તરીકે સોના અને ચાંદીની કુહાડીઓ પણ આપી દીધી. મિત્રો, પ્રામાણિકતા એ સર્વોત્તમ ગુણ છે. પ્રામાણિક વ્યક્તિને ભલે થોડો સમય મુશ્કેલી પડે, પણ અંતે તેનું પરિણામ હંમેશા સુખદ અને કિંમતી જ હોય છે. મિત્રો, આપને મારી આ વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલે હું આપને આગળને આગળ આવી વાર્તાઓ સંભળાવતો રહું. આભાર.